ગાંધીધામ મહાનગરપાલિકાના સફાઈ કામદારોના પ્રાણ પ્રશ્ન ઉઠવા પામ્યા। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। રાજેશ એલ વાઘેલા, અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ। અમારે ગાંધીધામ મહાનગરપાલિકાની અંદર 135 કર્મચારીઓ સફાઈ કામદાર તરીકે 135 કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝમાં કામ કરતા હતા। એ કોન્ટ્રાક્ટ બેઝ પૂરો કરી અને નવી એજન્સીને સોંપવામાં આવ્યું છે। તો 30 તારીખે એકી ઝાટકે 135 કર્મચારીઓને ના પાડી દેવામાં આવી કે ભાઈ તમારી હવે અમને નગરપાલિકાની જરૂર નથી, નવી એજન્સી આવશે ત્યારની વાત। અત્યારે 135 કર્મચારીઓ બેરોજગાર થઈને બેઠી ગયા છે। નગરપાલિકા કમિશનર સાહેબ, મહાનગરપાલિકાના કમિશનર સાહેબ શ્રીને અમે એને મળવા ગયા તો સાહેબે કીધું કે ભાઈ નવી એજન્સી છે, જ્યારે આવશે તે વખતે ત્યારે એ લે તો ભલે, અમારી આમાં કોઈ જવાબદારી રહેતી નથી। તો આજે આ મહાનગરપાલિકાની અંદર છેલ્લા 20 વર્ષથી સફાઈ કામદારો કોન્ટ્રાક્ટ બેઝમાં કામ કરી રહ્યા છે। આજે મહાનગરપાલિકા બની એનો દરજ્જો મળ્યો ત્યારથી પહેલે નગરપાલિકામાં કામ કરતા હતા, હવે તો મહાનગરપાલિકા બની। આ લોકોની એવી આશા બંધાણી હતી કે કદાચ મહાનગરપાલિકા બની છે તો કર્મચારીઓને કદાચ રોજંદા તરીકે કે કાયમી તરીકે લેવામાં આવશે। છેલ્લા 20 વર્ષથી આ લોકો કર્મચારી કામ કરી રહ્યા છે। મહાનગરપાલિકા બની તો હવે તો અત્યારે મહાનગરપાલિકાના કમિશનર સાહેબે ચોખ્ખી ના પાડી દીધી કે ભાઈ હવે અત્યારે અમારી કોઈ જવાબદારી રહેતી નથી સંપૂર્ણપણે, હવે જે પણ કોન્ટ્રાક્ટર આવે એ તમને રાખે તો ભલે, અમારી કોઈ જવાબદારી નથી। સાહેબ આજે 20 વર્ષથી જો આ કર્મચારીઓ ગાંધીધામના હાથ પગ હતા અને ગાંધીધામ નગરપાલિકાને અને મહાનગરપાલિકાને સ્વચ્છ રાખવામાં આ 135 કર્મચારીઓ છે એકી ઝાટકે બેસાડી દીધા, બેરોજગાર થઈ ગયા સાહેબ। તો આના માટે કરી સાહેબ આજે અમે કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા અને કલેક્ટર સાહેબ સાથે ચર્ચા કરી કે ભાઈ અમે અમારી રીતે લેખિતમાં જાણ કરશું। હવે અમે અત્યારે આપણા સંસદ શ્રી વિનોદભાઈ ચાવડાને મળવાના છીએ અને કાલે માલતીબેનનો ટાઈમ માંગ્યો તો માલતીબેન કાલે બીજી હતા, એમના મિટિંગોના કારણે નથી મળ્યા। આજે સંસદ શ્રી પાસે જાય છીએ અત્યારે અને એ સાહેબને પણ અમે રજૂઆત કરશું અને શું જવાબ મળે છે એના પછી આપણે આગળની કાર્યવાહી કરશું। અમે અત્યારે કમિશનર આપણે અધિક કલેક્ટર સાહેબને મળ્યા। અધિક કલેક્ટર સાહેબે કીધું કે ભાઈ એમને સારું એવું કીધું કે અમે અત્યારે ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર સાહેબ સાથે વાત કરી અને કોન્ટ્રાક્ટર સાથે પણ અમે લેખિતમાં એમને જાણ કરશું કે આ લોકોને 135 કર્મચારીઓને લઈ લેવી ભલામણ કરશું। सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।